નમસ્તે ખેડૂત મિત્રો। પછી ગઈ રાતે અમારે અનરાધાર વરસાદ વર્યો, જેના કારણે મગફળીના પાકને બહુ નુકસાન મોટા પાયે થયું છે। ખેતર બારા પાણી નીકળી ગયું, એટલો વરસાદ આવ્યો। આ જોઈ રહ્યા છો તમે, મગફળીના પાથરા ખેતરમાં હાવ પાણીમાં પડ્યા છે। હજી તો આ સવારે તો ઓછો વરસાદ થઈ ગયો નહોતો, નકરતા બધાય ખેતરમાં હાવ પાણી હતું। બહુ મોટી નુકસાન છે ખેડૂત મિત્રો। કુદરતી આફત છે, આમાં તો આપણું કંઈ ના હાલે, પણ જો હવે આમાં સરકાર કંઈક સહાય કરે તો વાંધો ના આવે, નકર ખેડૂતને બહુ મોટું નુકસાની છે। આમાં ઊભો થઈને કે એક તો એવડું મોટું દેવું હોય, આ જોઈ લ્યો, જોઈ જ શકો છો તમે। મગફળીમાં બહુ મોટું નુકસાન છે, પાણીમાં હાવ પસકી ગયા ડોડવા, અમુક તો ઉગવા માંડ્યા છે। તમારે એ બાજુ કેવું વરસાદ છે, કેવું નુકસાન છે તે કોમેન્ટ દ્વારા મારફતે જણાવજો। વિડીયો જાહેર ખોતા 20 વીઘાની માંડવી છે, આમાં માંડવી ભેરી કરવાનો ટ્રેક્ટર વાળાને 15,000માં ઉધડું દીધું હતું, જે તમે જોઈ રહ્યા છો। 15,000નો ખાલી ભેરી કરવાનો ખર્ચો જ થઈ ગયો, હજી ભર કરવાનો, કાઢવાનો, માંડવી વીણવાનો એ તો હજી બધું બાકી છે। હવે આમાં વરસાદ થઈ ગયો અને મૂલ પણ હવે તો એવા બધા મોંઘા થઈ જાય। ખેડૂત મિત્રો, જો આ મગફળીમાં પશુનો ચારાનો તો હાવ કામ લેવાઈ ગયું છે। જો હવે પાછો એકવાર વરસાદ આવ્યો ને તો આ મગફળી હાથમાં આવશે ને એ પણ નહીં આવે। 20 વીઘાની માંડવી હતી, એટલે 3 થી 4 લાખની વચ્ચેનો એટલો માલ હતો, જે હાવ અત્યારે પાણીમાં હાવ ડૂબી ગયો। ખેડૂતનું કાચું સોનું છે, જે હવે કઈ રીતે હાથમાં લેવું ને એ કંઈ સમજાતું જ નથી। આમાં ખેડૂત કરે તો કરે હું, સરકાર જો વીઘે 20,000ની ખાલી સહાય આપે ને તોય ઘણું કહેવાય। હજી તો વરસાદની આગાહી આંબાલાલ કહે જ છે, ના આવે તો સારું, નકર બાકી પૂરું છે। આ પશુનો શું વાંક, પશુનું કામ લેવાઈ ગયું। બહુ મોટે નુકસાન છે। હજી જો વિડીયો ઉતારવાનું ચાલુ હે તો પાછો વરસાદ આવી ગયો, અનરાધાર વરહે, મોટા મોટા છાંટા। કુદરતની કહેર જ્યારે વર્તાવે ત્યારે કોઈનું કંઈ હાલે નહીં। આ વેદના માત્ર ખેડૂત જ સમજી શકે, બાકી તો બીજા કોઈને તો એટલું કંઈ લાગુ ના પડે। આ જો ઓલી બાજુ ભર ઢાકળ છે, એને પણ ભર પલળી ગયા હતા અને પછી ઢાંક્યા, અને કાગળ પણ મળતું નહોતું, એવું બધું હે।